હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી તમને આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા કેમ છો? તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. રાઈટ, બરાબર. આજનો આપણે જે વિડીયો સિરીઝ છે તે આજે ધોરણ 10 માટે લઈને આવ્યા છે. ગણિતનું ધોરણ 10નું ગણિતનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા છે, બરાબર. જેમાં આપણે વાસ્તવિક સંખ્યા તમે ધોરણ 9માં પણ ભણી ગયા છો, બરાબર. રાઈટ, વાસ્તવિક સંખ્યા વિશે તમને ખ્યાલ હશે, બરાબર. જો નહીં ખ્યાલ હોય તો તમને આમાં શીખવાડી દઈશું, બરાબર. સ્વાધ્યાય 1.2 છે, જેમાં નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, બરાબર. તો તમે અવયવ વિશે તમારે જાણવાનું છે. આ ચેપ્ટરમાં આપણે વાસ્તવિક સંખ્યામાં આજે છે તેમાં આપણે અવયવ વિશે જાણીશું કે અવયવ કઈ રીતે પાડવાના હોય છે, બરાબર. આમાં ગ્રુપ શ્રીની મેથડે પણ પાડી શકાય અને સિમ્પલ મેથડે પણ પાડી શકાય, બંને તમને સાચા પડશે, બરાબર. હવે જુઓ, 140 છે પહેલો દાખલો છે. આ દાખલો તમને 2 માર્ક્સમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે અને ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે 140 છે તો આ કેવી સંખ્યા કે તો એકમ નંગ જુઓ. એકમ નંગ કેવો છે? આમાં 0 છે. એકમ નંગ કેવો છે? આમાં 0 છે. છેલ્લી સંખ્યા 0 છે તો બેકી સંખ્યા થઈ ગઈ, બરાબર. આ કેવી એકમ નંગ 0 છે તો કેવી થઈ ગઈ? બેકી સંખ્યા. માટે કેટલા વડે ભાગ ચલાવશું? 2 વડે ભાગ ચલાવશું આપણે. તો હવે 140 છે, બરાબર. 0 2 4 6 8 10 12 15 14 16 18 100 1000 એ બધી કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય અને 2 વડે ભાગ ચાલશે, બરાબર. ક્લિયર થઈ ગયું? હવે 140 છે તો 2 વડે ભાગ ચલાવો તો 70 દુ કેટલા થઈ જશે? 140 થઈ જશે. હવે 70 જુઓ તો એકમનો 0 છે તો 35 દુ કેટલા થઈ જશે? 70 થઈ જશે. 35 દુ કેટલા થઈ જશે? 70 થઈ જશે. ઓકે, ક્લિયર છે? હવે 35 છે, બરાબર. કેટલા છે? 35 છે. ઓકે, 35 છે તો અહીંયા 35 છે તો આપણે અહીંયા શું કરશું? 5 સત્તા કેટલા કરી નાખશું? 35 કરી નાખશું. કેટલા કરશું? 5 સત્તા 35 કરી નાખશું. ઓકે, અને હવે જો 5 સત્તા કેટલા થઈ ગયા? 35 થઈ ગયા. અને છેલ્લે આપણે શું કરશું તો કે 7 એકા 7. ઓકે, ક્લિયર છે? ઓકે, ચલો તો આપણે અહીંયા લખીશું 140 તો કે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2. ઓકે, પછી જુઓ આપણે કેટલા છે તો કે 5 સત્તા 35 કર્યા હતા અને 7 એકા 7 કર્યા હતા, બરાબર. 140 છે માટે 2 નો 2 કેટલી વખત છે? 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7, બરાબર. રાઈટ, આ રીતે તમારો જવાબ આવી જશે. ક્લિયર છે? તો તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, બરાબર. 140 હતા તો 70 તો 140, 70 છે તો 35 દુ 70, 35 આવ્યા તો 7 પંચા 35, બરાબર. અને 7 એકા 7. આ રીતે તમે કરવાનું હોય છે. ક્લિયર છે? ઓકે, હવે આપણે બીજો દાખલો લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજી રકમ છે 156 છે. તો આવતી પહેલા એકમ નંગ જુઓ. એકમ નંગ શું કે છે? 6 છે. તો આપણે શું કરવાનું? બેકી સંખ્યા છે. એકમ નંગ કેવો છે? 6 છે એટલે બેકી સંખ્યા. તો 2 વડે ભાગ ચલાવો તો આના અડધા કરો તો કેટલા થઈ જાય? 78 દુ 156 થઈ જાય. 78 માં એકમ નંગ જુઓ 2 છે તો 39 દુ 78, 39 આયા. તો હવે તમે જોઈ શકો કેવી સંખ્યા થઈ ગઈ. તો તમે 9 છે એ કેવી છે? એકી સંખ્યા છે. તો એકી સંખ્યા કયા કયા ઘડિયામાં આવે? 1 3 5 7 9 13. તો આપણે 13 ના ઘડિયામાં 39 આવે છે તો કે યસ, 13 13 કેટલા થઈ જશે? 39. તો 13 13 કેટલા લખશું આપણે? 39. અને છેલ્લે આપણે લખીશું 13 એકા 13. રાઈટ, તો આ રીતે તમારું સોલ્યુશન થઈ ગયું. ક્લિયર છે? ચલો તો આપણે લખીશું
સૌથી પહેલા 156 લખવાનું, પછી આખી આપણે લાઈન લખી નાખવાની. ઓકે, ક્લિયર છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. સૌથી પહેલા 2 કેટલી વખત છે? તો કે 2 વખત છે, માટે 2 નું શું થઈ જાય? વર્ગ થઈ જશે, ગુણ્યા 3 અને 13. ઓકે, તો આ હતો 156 નો. બરાબર, ધ્યાન રાખવાનું જ્યારે એકી સંખ્યા આવે ત્યારે તમારે 1 3 5 7 9 11 13 નો ઘડિયો લેવાનો છે. ઓકે, ક્લિયર છે? તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. 2 માર્ક્સમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો આ દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, ચલો નેક્સ્ટ સમ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 છે, રાઈટ? ઓકે, તો દાખલા નંબર 3 છે, 3825 છે, રાઈટ? તો 3825 છે, તો આપણે સૌથી પહેલા જોશું કે 3825 માં એકમની સંખ્યા કઈ છે? તો એકમનો અંક 5 છે, માટે 3 5 7 9 વડે શું કરશું? ભાગ ચલાવીશું. તો સૌથી પહેલા 3 વડે ભાગ ચલાવીએ, રાઈટ? 3 વડે ભાગ ચલાવી જોઈએ આપણે. તો 3 એકા 3, 0 ઉપરથી ઉતારો 8, બરાબર? 3 દુ 6 થઈ જશે, 2 વધ્યા, ઉપરથી ઉતારો 2, 3 સત્તા 21, પાછા 1 વધ્યા, 5 ઉતારો, 3 પંચા 15. તો અહીંયા તમારે કેટલા આવશે? 1275. બરાબર, રાઈટ? આવી રીતે તમે કરવાનું છે. ક્લિયર છે? ના આવડે તો ઓકે, 1275 છે, પણ કેટલા વડે ભાગશું આપણે? એને પણ આપણે 3 વડે ભાગી જોઈએ. બરાબર, 1275 છે, એને પણ 3 વડે ભાગવાનું આપણે. 3 ચોકુ 12, 0 ઉપરથી ઉતારવાના 7, 3 દુ 6, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતારો 5, 3 પંચા 15, 425. તો બેટા લખી નાખવાનો 425. 3 વડે ભાગ ચાલ્યો. ઓકે, ક્લિયર છે? હવે પાછો 3 વડે ભાગ ચલાવી જુઓ, ચાલતો હોય તો. ઓકે, જોઈએ 40 કે નહીં. 425. ઓકે, ચાલશે કે નહીં? હવે તમે જોઈ શકો છો ચાલશે કે નહીં. તો ચલાવી જોઈએ. નહીં ચાલે. આપણે કેટલા વડે ચલાવશું? કારણ કે એકમનો અંક હવે જો 5 આવી ગયો છે, એટલે આપણે 5 વડે ચલાવીએ. 5 8 કેટલા થઈ જશે? 40, 2 વધ્યા, 25 થઈ ગયા. ઓકે, ક્લિયર? 85 આવી ગયા. બરાબર, અહીંયા કેટલા આવશે? 5 આવી ગયા. ક્લિયર થઈ ગયું? હવે 85 છે, એટલે હવે તો તમને ખબર છે 17 પંચા કેટલા થઈ જશે? 85 અને 17 છે, તો આપણે ખબર છે કે 17 એકા કેટલા થઈ જાય? 17, રાઈટ? તો આ રીતે તમારે મેળવી લીધા. તો આપણે લખશું 3825 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 અને 17. ઓકે, માટે 3 નો અહીંયા શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. 3 2 વખત, 5 નો વર્ગ અને 17. ક્લિયર થઈ ગયું? ઓકે, કઈ રીતે મેળવ્યું? ઓકે, તમે આને લખી રાખો, સોલ્વ કરી રાખો. ઓકે, ચલો નેક્સ્ટ સમ. ઓકે, ચલો નેક્સ્ટ સમ છે 5005. તો 5005 છે, તો વિદ્યાર્થી મિત્રો હવે સૌથી પહેલા જુઓ એકમ અંક શું છે? તો કે 5 છે. બરાબર, ઓકે, કેટલો છે? 5 છે. તો આપણે 5 1 3 5 7 9 વડે ચલાવીએ. તો તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલા 5 વડે ચલાવવાની ટ્રાય કરીએ છીએ. તો 5 એકા 5, 0. હવે આ પછી 1 2 0, તો અહીંયા 2 0 મૂકી દીધા. અહીંયા 5 એકા 5, 5 માંથી 5 ગયા તો 0, માટે અહીંયા શું આવી ગયા? 1001. બરાબર, 5 વડે આપણે ચલાવી લીધું. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે 1001 આવ્યું.
તો હવે આપણે 1 3 5 7 9 11 13 માંથી આપણે કોઈ પણ ચલાવી શકીએ. 1 વડે તો નહીં ચલાવીએ, 3 વડે નહીં, 5 વડે નહીં, 7 વડે ચલાવી જોઈએ. 7 એકા 7, 10 માંથી 7 ગયા તો 3. ઓકે, અહીંયા 0 લગાવી દઈએ. 7 ચોકુ 28, 2 વધ્યા 21 થઈ ગયા 21. તો અહીંયા આપણે લખીશું, અહીંયા કેટલા લખશું? આ 7 છે તે આપણે ડાબી બાજુ લખ્યા 7 ના ઘડિયામાં, અહીંયા લખીશું 143. બરાબર. હવે 143 આયા, એ કયા ઘડિયામાં આવશે? તો આપણે 1 3 5 7 9 11 અને 13 નો ઘડિયામાં આવે. તો સૌથી પહેલા આપણે 11 ના ઘડિયામાં તો આવતા નથી, આપણે 13 વડે ભાગાકાર કરીએ તો 13 એકા કેટલા થઈ જશે? 13. 14 માંથી 13 ગયા તો 1 જવાબ, રાઈટ. તો અહીંયા આપણે લખીશું 11 અને અહીંયા કેટલા લખી નાખશું? 13. બરાબર. 13 ગુણ્યા 11 કરો એટલે 143 થઈ જાય. અને અહીંયા આપણે લખશું 13 ના ઘડિયામાં તો 13 એકા 13. ઓકે, ક્લિયર છે? આ રીતેનું સોલ્યુશન કરવાનું હોય છે. બરાબર. તો સૌથી પહેલા 5005 ને 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બરાબર. આમાં કોઈ ઘાત આવતી નથી, માટે આ જ જવાબ નીચે લખી નાખો. 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બરાબર. આ એનો ફાઇનલ આન્સર આવી ગયો. ઓકે, રાઈટ. એક વાર લખો તો ચાલે, ને ના બીજી વાર લખશો તો પણ ચાલશે. આનો રાઈટ 2 માર્ક્સમાં પૂછાશે દાખલો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે છે તમારી સામે રકમ છે 7429. રાઈટ. એકમ નોંધ જોવો 1 3 5 7 9. બરાબર. તો આમાં તમે જોઈ શકો છો, સૌથી પહેલા એકી સંખ્યા છે 9 છે, એટલે આપણે કહી શકીએ તો 1 3 5 7 9 એકી સંખ્યા. 0 2 4 6 8 10 12 20 50 100 1000 15 2 5000 10000 બધી બેકી સંખ્યા. તો એકમ નોંધ 9 છે, તો આપણે કેની વડે ભાગ ચલાવશું? તો સૌથી પહેલા આપણે તમે જોઈ શકો છો 11 વડે 13 વડે 15 વડે કે 17 વડે ચલાવી શકીએ. તો આપણે સૌથી પહેલા 17 વડે ચલાવવાની ટ્રાય કરીએ છીએ. 17. તો સૌથી પહેલા 17 ચોકુ કેટલા થઈ જશે? 68 થઈ જશે. 6 વધ્યા, ઉપરથી ઉતારવાના 2. બરાબર. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, પણ 17 તેરી 51 આપણે શું કરશું? અહીંયા સ્ટોપ થઈ જશું. તો 52 માંથી 62 માંથી 51 જાય તો 9 ઉપરથી ઉતારવાના. કેટલા વધ્યા આપણી પાસે? તો ઉપરથી વધ્યા 9. 17 5 85, 17 6 102, 17 5 85 થઈ ગયા. 17 6 કેટલા થઈ ગયા? 102 થઈ ગયા. અને 17 17 કેટલા થઈ ગયા? 119. તો આપણે કેટલા કરશું અહીંયા? તો અહીંયા 17 5 85, વધી ગયા. બરાબર. પાછું અહીંયા શું લાગશે આપણી પાસે? તો 17 ચોક 68, 6 વધ્યા, 2 વધ્યા, 17 તેરી 62 થઈ ગયા. 17 તેરી 51, 9 વધ્યા, ઉપરથી ઉતાર્યા 9. 17 બરાબર છે. ઓકે, તો 99 માંથી 85 ગયા તો બરાબર છે, 14 થયા ને. ફરીથી આપણે કરી જોઈએ તો મિસ્ટેક તો ખબર પડે. રાઈટ. 17 ના ઘડિયામાં આપણે ટ્રાય કરીએ. 17 ચોકુ કેટલા થઈ ગયા? 68. હવે 74 માંથી 68 જાય તો 14 માંથી 6 8 ગયા તો 6. બરાબર. અહીંયા થઈ ગયા 0, ઉપરથી ઉતારણ 2. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 9 વધ્યા, ઉપરથી ઉતારશું 9. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 5 85, 17 6 102. બરાબર. 17 6 102 થઈ જશે.
85 14 વધશે 14 વધશે પછી 0 થશે. ઓકે, તો આ રીતે તમારે અહીંયા ભાગાકારમાં 436.47 આવે છે, તો આપણે કેટલા લઈ લઈશું? અહીંયા 437 અને 17 અહીંયા મૂકી દઈશું. બરાબર. હવે આપણે કેના વડે ભાગ ચલાવ? 437 છે તો એકમ નંગ કેટલો અહીંયા લખી નાખશું? 23 લખી નાખશું અને અહીંયા લખી નાખશું 19. બરાબર. હવે અહીંયા 23 એકા 23, રાઈટ. તમારે અહીંયા 7429 17 ગુણ્યા 19 ગુણ્યા 23, રાઈટ. તો આ હતો પ્રશ્ન નંબર 1. બરાબર, રાઈટ. આપણે અહીંયા મિસ્ટેક કરી હતી, 62 માંથી 51 જાય તો અહીંયા 11 આવે, રાઈટ. તો તમે ભાગાકાર કરીને કરજો, રાઈટ. તમને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો મળે છે.